नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं भूतमोहि मंगलं कुंकुमधारी भुजेन्द्रमोसुमंगलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાગડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં સંસાર ભાવના ચાલે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન દ્વારા આખો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સંસાર ભાવનાની અંદર આપણે 68 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 69મી ગાથા આગળ લઈએ છીએ. 5 પરાવર્તનની ગાથાઓ છે. દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન અને હવે આ કાળ પરાવર્તન 69મી ગાથા છે. તો કાળ પરાવર્તનમાં અહીંયા 69મી ગાથાની અંદર કહે છે કે ઉત્સર્પિણી અવસર્પિણી પ્રથમ સમયાતિ ચરમ સમયાંતમ જીવઃ ક્રમેણ જાયતે म्रियते च सर्वेषु कालेषु. 69મી ગાથાના અર્થમાં કહે છે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રથમ સમયથી માંડીને અંતના સમય સુધી આ જીવ અનુક્રમ પૂર્વક સર્વકાળમાં ઉપજે તથા મરે છે તે કાળ પરાવર્તન છે. અનુક્રમ પૂર્વક શબ્દ મૂક્યો છે ને એનો અર્થ પછી થાય છે એક એક સમય વધતા 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 એમ. અને બંનેમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના તો એ કાળ પરાવર્તન છે. એને જરાક સારી રીતે અહીંયા ભાવાર્થની અંદર સમજાવેલી છે. કોઈ જીવ 10 કોડાકોડી સાગરનો જે ઉત્સર્પિણી કાળ તેના પ્રથમ સમયમાં જન્મ પામે. 10 કોડાકોડી સાગરનો ઉત્સર્પિણી કાળ અને એટલો જ અવસર્પિણી કાળ છે. તો પહેલા ઉત્સર્પિણી કાળની વાત લઈએ તો એના પ્રથમ સમયમાં કોઈ જીવનો જન્મ થયો. પછી બીજી ઉત્સર્પિણીના બીજા સમયમાં જન્મે, એ પ્રમાણે ત્રીજી ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં જન્મે, એ પ્રમાણે અનુક્રમ પૂર્વક અંતના સમય સુધી જન્મે. એટલે 10 કોડાકોડી સાગરના સમય સુધી જન્મે. વચ્ચે અન્ય સમયોમાં અનુક્રમ રહિત જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે અવસર્પિણી કાળના પણ 10 કોડાકોડી સાગરના સમયો ક્રમવાર પૂર્ણ કરે તથા એ જ પ્રમાણે મરણ કરે તેને એક કાળ પરાવર્તન કહે છે. તેમાં પણ અનંત કાળ થાય છે. પૂજ્ય ગુરુદેવ એનો વિસ્તાર કર્યો છે તે લઈએ. 69મી ગાથામાં ગુરુદેવ સમજાવે છે કે એક પલ્યોપમમાં અસંખ્ય અબજો વર્ષ ચાલ્યા જાય એવા 10 કોડાકોડી પલ્યોપમનો એક સાગર થાય છે. અને 10 કોડાકોડી સાગરોપમનો એક ઉત્સર્પિણી કાળ છે અને એટલો જ અવસર્પિણીનો કાળ છે. તો તેના પ્રથમ સમયથી માંડી અને અનંતા સમય સુધીના સર્વ કાળમાં જીવ ઉપજ્યો છે અને મર્યો છે. મૂળ વાત તો આ કરવી છે. દરેક સમયે લેવાના ભાવાર્થમાં કહે છે કોઈ જીવ 10 કોડાકોડી સાગરનો જે ઉત્સર્પિણી કાળ એટલે ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ તેના પ્રથમ સમયમાં જન્મ્યો અને પછી એ પતી જાય છે. ત્યાર પછીથી અહીંયા કહે છે કે કોઈ જીવ 10 કોડાકોડી સાગરનો જે ઉત્સર્પિણી કાળ
એટલે ચડતો કાળ તેના પ્રથમ સમયમાં જન્મે અને પછી પણ અવસાન પામે, પછી બીજા ઉત્સર્પિણી કાળના બીજા સમયમાં જન્મે. એ પ્રમાણે ત્રીજા ઉત્સર્પિણીના ત્રીજા સમયમાં, એટલે દરેક ઉત્સર્પિણી કાળના એક એક સમય આગળ વધતા વધતા એ પ્રમાણે અનુક્રમપૂર્વક અનંત સમય સુધી જન્મે. અને વચ્ચે અન્ય સમયોમાં અનુક્રમ રહી જન્મે તેની એ ગણતરી નથી. એટલે કે દાખલા તરીકે ત્રીજા ઉત્સર્પિણી કાળના ત્રીજા સમય જન્મ્યો, પછી ચોથા ઉત્સર્પિણી કાળની અંદર ધારો કે 10મા સમય જન્મ્યો, એ નથી ગણવાનો. પછી એના પછી ચોથા સમયે ઉત્સર્પિણી કાળના ચોથા સમય જન્મે એમ ગણવાનું. એટલે એક ઉત્સર્પિણીના 10 ક્રોડાકોડી સાગર છે, તેના અસંખ્ય સમયો છે. તે સમયો ઉપર કયા પ્રમાણે પૂરા કરવા માટે અનંત ભાવ થાય. અને એવી જ રીતે અવસર્પિણી કાળ એટલે ઉતરતો કાળ, હલકો કાળ ના પહેલા સમયે જન્મે, પછી બીજા અવસર્પિણી કાળના બીજા સમયે જન્મે, અને પછી ત્રીજાના ધારો કે એ 5મા સમયે જન્મ્યો તો એ નહીં ગણવાનો, ચોથાના 10મા સમયે જન્મે તો એ નહીં. પછી જયારે અવસર્પિણીના ત્રીજા સમયે જન્મે એમ લેવાનું. પછી એવી જ રીતે અવસર્પિણીના ચોથા સમયે એમ લેવાનું. વચ્ચે બીજા સમયોમાં જન્મે એ ન ગણતરીમાં લઈએ અને એમ કરીને દરેક સમયે અનુક્રમે લેવાનું. એ પ્રમાણે અનુક્રમ પૂર્વક અંતના સમય સુધી જન્મે, વચ્ચે અન્ય સમયોમાં અનુક્રમ રહિત જન્મે તેની અહીં ગણતરી નથી. આમ એક અવસર્પિણીના 10 ક્રોડાકોડી સાગરના અસંખ્ય સમયો અનુક્રમે પૂર્ણ કરે, તેમાં અનંતાભાવો થાય છે અને એ જ પ્રમાણે અનુક્રમ પૂર્વક મરે. આમ બંને એટલે કે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં અનુક્રમ પૂર્વક જન્મે અને મરે તેને એક કાળ પરાવર્તન કહે છે. તેમાં પણ અનંત કાળ કહે છે. તો હવે આગળ ભાવ પરાવર્તનની વાત કરે છે. 70મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. નૈર્યયિકાદિ ગતિના અપર સ્થિતિ વર સ્થિતિ યાવત સર્વ સ્થિતિષુ અપિ જાયતે જીવઃ વૈવિક પર્યંતમ. એનો અર્થ છે સંસારી જીવ નરક આદિ 4 ગતિની જઘન્ય સ્થિતિથી માંડીને વૈવિક પર્યંત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સર્વ સ્થિતિઓમાં જન્મે છે. ભાવાર્થમાં કહે છે કે નરક ગતિની જઘન્ય સ્થિતિ 10,000 વર્ષની છે. તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ કરી અને જન્મે. અહીંયા પેલું કાળનું લીધું તો એ કાળની વાત છે, પણ અહીંયા દરેક ગતિમાં એ પ્રમાણે જે ગતિનો જેટલો કાળ છે ને એ પ્રમાણે એ જન્મે ને મરે એમ લેવું છે. નરક ગતિનું જે ઓછામાં ઓછું આયુષ્ય છે 10,000 વર્ષની વાત લીધી, તો એમાં એમ કે છે કે તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ કરીને જન્મે, અને પછી એક સમય અધિક આયુષ્ય લઈને જન્મે, પછી 2 સમય અધિક આયુષ્ય લઈને જન્મે. એ જ પ્રમાણે અનુક્રમ પૂર્વક 33 સાગર સુધીનું આયુષ્ય પૂર્ણ કરે. કેમ કે નરક ગતિનું વધુમાં વધુ આયુષ્ય 33 સાગરનું છે, તો એ 33 સાગરનું આયુષ્ય પૂર્ણ કરે. જો પહેલી નરકમાં 10,000 વર્ષનું આયુષ્ય, પણ પછી બીજી, ત્રીજી, ચોથી 7 નરક છે ને, તો 7મી નરકે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે 33 સાગરો પમનું છે. તો ત્યાં સુધીનું આયુષ્ય એક એક સમય વધતા પૂર્ણ કરે, પણ વચ્ચે વચ્ચે ઓછું વધતું આયુષ્ય લઈ જન્મે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે તિર્યંચ ગતિનું જઘન્ય આયુષ્ય નરક ગતિનું એવું પૂરું કરે, પછી એવી જ રીતે તિર્યંચ ગતિનું આયુષ્ય પૂરું કરે. એમાં કહે છે કે તિર્યંચ ગતિનું જઘન્ય આયુ અંતર્મુહૂર્ત છે. તેના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુનો ધારક થઈ
પછી એક સમય અધિક અધિકના ક્રમથી એ તિર્યંજ ગતિનું ઉત્કૃષ્ટ 3 પલ્ય આયુ પૂર્ણ કરે, પણ વચ્ચે ઓછું વધતું આયુ પામે તેની અહીં ગણતરી નથી. એ જ પ્રમાણે મનુષ્યનું જગન્ય આયુથી માંડી અને ઉત્કૃષ્ટ 3 પલ્યનું આયુ પૂર્ણ કરે, તથા એ જ પ્રમાણે દેવગતિનું જગન્ય 10,000 વર્ષથી માંડી અને અંતિમ ગ્રૈવિકની 31 સાગર સુધીનું સમય સમય અધિક અનુક્રમપણે પૂર્ણ કરે. જો અહીંયા 31 સાગરનું લીધું છે, અહીંયા 33નું નથી લીધું, કેમ કે 33 સાગરોપમનું જેનું આયુષ્ય છે એ તો સમ્યક દ્રષ્ટિદેવ હોય, તો એની અહીંયા વાત લેવાની નથી. ગ્રૈવિક સુધી 31 સાગરનું આયુષ્ય, તો એની વાત લીધી છે. સમય સમય અધિક અનુક્રમ પ્રમાણે પૂર્ણ કરે તેને ભવ પરાવર્તન કહે છે. આ ભવ પરાવર્તન થયું. 9 ગ્રૈવિકની આગળ ઉપજવા વાળો 1-2 ભવ કરીને મુક્ત જ થાય છે, કેમ કે એની ઉપર હોય તો સમ્યક દ્રષ્ટિ હોય છે, તેથી તેને અહીં ગણ્યો નથી. અને એ ભવ પરાવર્તનનો પણ અનંત કાળ છે. આ રીતે ભવ પરાવર્તન અનંત કાળ છે, એટલે અનંત ભવ થાય છે. ગુરુદેવ સમજાવે છે કે અહીંયા સંસારી જીવ નરક આદિ 4 ગતિની જઘન્ય સ્થિતિથી માંડી અને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સર્વ સ્થિતિમાં ગ્રૈવિક સુધી જન્મે છે. મૂળ વાત તો આ જ કરવી છે. 4 ગતિની અંદર ઓછામાં ઓછાથી માંડી અને વધારે જઘન્યથી માંડી અને ઉત્કૃષ્ટ આયુષ્યની બધી સ્થિતિમાં જન્મે એમ કેવું છે. અને ગુરુદેવ એમાં વાત સમજાવતા કહે છે કે જો માંસ ખાનારા, દારૂ પીનારા વગેરે તીવ્ર પાપ કરનારા નરકમાં જાય છે, અને એમાં તીવ્ર પાપ કરે તો એ પ્રમાણે એના નરકની અંદર એવા એટલા આયુષ્ય હોય છે. કોઈને અહીંયા એમ થાય કે એક ખૂન કરે તો એમ ફાંસીની સજા, અને 100 માણસોને મારી નાખે તો એ ફાંસીની સજા, એટલું જ થાય ને. પણ એમ નથી, એ તો અહીંની વાત કહેવામાં આવે. પણ એ જીવ જેટલા મારવાના ભાવ કરે એ પ્રમાણે એને નરકનું આયુષ્ય એ રીતે બંધાય છે. એટલે તીવ્ર પાપ કરનારા પછી એ પ્રમાણે 7મી નરક સુધી જાય ને, તો ત્યાં આયુષ્ય પણ એટલા લાંબા હોય છે, એ વાત છે. તો એ નરકમાં જાય છે, અને પછી ગુરુદેવ એને સમજાવતા કહે છે કે નરક ગતિની જઘન્ય સ્થિતિ 10,000 વર્ષની છે. તેના જેટલા સમય છે તેટલી વાર તો જઘન્ય સ્થિતિનું આયુષ્ય ધારણ કરે, એટલે કે અસંખ્ય વાર એવા જન્મ કરી અને 10,000 વર્ષની સ્થિતિ પૂરી કરે. એ જ પ્રમાણે એક સમયે અધિક આયુષ્ય લઈ અને જન્મે, વચમાં વધારે આયુષ્ય એટલે કે 1,00,000 વર્ષનું આયુષ્ય લઈને જન્મે ત્યાં નરકમાં, તેની ગણતરી ન કરવી. પછી 2 સમયે અધિક આયુષ્ય લઈને જન્મે, એ જ પ્રમાણે અનુક્રમ પૂર્વક 33 સાગરોપમ સુધીનું આયુષ્ય પૂર્ણ કરે, પણ વચ્ચે ઓછું વધતું આયુષ્ય લઈ જન્મે તેની અહીં ગણતરી નથી. તત્વજ્ઞાનનો વિરોધ કરે તેમજ માયા કપટ કરે તે તિર્યંજ થાય. એટલે અહીંયા 33 સાગરોપમનું આયુષ્ય 10,000 થી શરૂ કરી નરક ગતિના એ બધા એક સમય વધારતા બધા આયુષ્ય નરક ગતિના પૂર્ણ કરે, પછી એવી રીતે તિર્યંજ ગતિના. તો તિર્યંજ ગતિ માટે ગુરુદેવ અહીંયા કહે છે કે તત્વજ્ઞાનનો વિરોધ કરે તેમજ માયા કપટ કરે તે તિર્યંજ થાય. જેમ અહીંયા નરકમાં કોણ જાય એનું કહ્યું ને કે માંસ ખાનારા, દારૂ પીનારા વગેરે તીવ્ર પાપ કરનારા નરકમાં જાય છે, તો એવી રીતે અહીંયા તિર્યંજમાં કોણ જાય છે, તો એને માટે અહીંયા કહે છે કે તત્વજ્ઞાનનો વિરોધ કરે તેમજ માયા કપટ કરે તે તિર્યંજ થાય છે. અને એ તિર્યંજ ગતિનું જઘન્ય આયુ અંતર્મુહૂર્તનું છે. તેના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુનો ધારક થાય, પછી એક સમય અધિકના ક્રમથી તિર્યંજ ગતિનું ઉત્કૃષ્ટ 3 પલ્યનું આયુ પૂર્ણ કરે. 3 પલ્યનું તિર્યંજ ગતિનું આયુ કોને હોય છે, તો કે જે જુગલિયા તિર્યંજ હોય, ઢોર હોય જુગલિયા, એનું આયુષ્ય એટલું હોય છે. અને તે પૂરું કરે પણ વચ્ચે ઓછું વધતું આયુ પામે તેની અહીં ગણતરી નથી.
એ પ્રમાણે સમૂર્છન મનુષ્યનું જગન્ય આયુ અંતર્મુહૂર્તનું હોય. મનુષ્ય ગતિમાં સમૂર્છન મનુષ્યનું જગન્ય આયુ અંતર્મુહૂર્તનું હોય છે. ત્યાંથી માંડી અને જુગલિયા મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુ કે જે 3 પલ્યનું છે તે પૂર્ણ કરે. એ જ પ્રમાણે દેવગતિમાં ગયો ત્યાં જગન્ય આયુ 10,000 વર્ષ છે. તેના અસંખ્ય સમયો છે. તેટલી વાર જગન્ય આયુ લઈને જન્મે. વચમાં મોટા આયુષવાળો થાય તે ગણતરીમાં ન લેવું. પછી એક સમય અધિક એમ આગળ વધતા બધા આયુષ જેટલા 31,000 સાગરોપમ કહેવામાં આવે એટલા પૂર્ણ કરે. એટલે કહે છે કે પછી એક સમય અધિક આયુવાળો થાય એમ ગણતરીમાં ન લેવું. વચમાં મોટા આયુષવાળો થાય તે ગણતરીમાં ન લેવું. પછી એક સમય અધિક આયુવાળો થાય એમ ગણતરીમાં એક સમય અધિક આયુવાળો થાય એમ ગણતરી કરતા એમ લેવાનું. પેલું છે ને અહીંયા ન લેવું એ નહીં. ગ્રૈવિકની ઉત્કૃષ્ટ 31 સાગર સુધીની સ્થિતિ અનુક્રમે પૂર્ણ કરે તેને ભવ પરાવર્તન કહે છે. 9 ગ્રૈવિકની ઉપર ઉપજવા વાળો જીવ 1-2 ભવમાં મુક્ત જ થાય છે, કેમ કે એ તો સમ્યક દ્રષ્ટિ હોય, તેથી તેને અહીં ગણ્યા નથી. તો એ ભવ પરાવર્તનનો કાળ પણ અનંત છે. તો એ 4 ગતિના ભવના જેટલા આયુષ છે એટલા આયુષ પૂર્ણ કરે. અને એમાં પૂર્ણ કરે એટલે કેવી રીતે? કોઈ જગન્યથી માંડી અને ઉત્કૃષ્ટ સુધી એક સમય વધારતા એટલે કેટલા બધો કાળ વીતી જાય, ટૂંકમાં એ સમજાવવું છે. એવા પરાવર્તન થાય. બધાને એટલા જ થાય એવો કોઈ નિયમ નથી, પણ એટલા થાય કેમ કે અનંત કાળથી આ જીવ છે. અનંતનો અર્થ શું કરશો? અનંતનો અર્થ તો પછી અનંતકાળ જીવ ક્યાં રહ્યો એની સમજ અહીંયા આપણને આપી દીધી કે આ જીવ કેવા 4 ગતિમાં રખડ્યો, અને એ પ્રમાણે કાળની અપેક્ષાથી પણ સમજાવી દીધું. તો એ રીતે 70મી ગાથા છે. હવે એ ભવની વાત થઈ. હવે ભાવ પરાવર્તન, 5મું પરાવર્તન, ભાવ પરાવર્તન 71મી ગાથામાં કહે છે, પરિણમતે સંગમી જીવ વિવિધ કષાયૈ સ્થિતિ નિમિત્તૈ અનુભાગ નિમિત્તૈ ચ વર્તમાન ભાવ સંસારે. 71મી ગાથાના અર્થમાં કહે છે કે ભાવ, જીવના ભાવને કારણે જીવને શું થાય છે? તો કે ભવના ભ્રમણ થાય છે. જેવા ભાવ કરે એ પ્રમાણે એને કર્મના બંધ પડે છે અને એ ઉદય આવે છે. ફરી પાછો એની સાથે જોડાઈ નવા એવા ભાવ કરે છે અને એને ફરી પાછા નવા કર્મ બંધાય છે. આમ ચક્ર ચાલ્યા કરે છે. એ સંસાર છે. તો એની અહીંયા ભાવ પરાવર્તન કેટલા પ્રમાણમાં કરે, કઈ રીતે કરે એનો જરાક વિચાર કરીએ. જો કર્મ બાંધે છે ને એટલે કર્મનો વિચાર સાથે આવી જાય ને. ભાવની સાથે શેનો વિચાર? ભાવને સમજવા માટે આપણે કર્મ દ્વારા સમજી શકીએ ને કે જેવા કર્મ છે એ પ્રમાણે એને પૂર્વે ભાવ થયા હશે. વળી એ કર્મમાં જેટલો સ્થિતિબંધ અને અનુભાગ બંધ પડ્યો છે એ પ્રમાણે એ ભાવની તીવ્રતા હશે. ભાવ સમજવો છે ને આપણે પહેલા આટલું બેઝિક નહીં સમજીએ તો નહીં પકડાય. આમાં એવું છે, જરા થોડું અટપટું લાગે. ભાવ કેટલા ભાવ કર્યા આપણે એમ કહીએ તો ભાવ કર્યા અને કેટલી તીવ્રતાથી કર્યા, 2 વાત અંદર આવે ને. અહીંયા તો તીવ્રતાને સમજવી પડશે ને. તો તીવ્રતા આપણને કેવી રીતે ખ્યાલમાં આવે? તો કે જેટલો સ્થિતિબંધ અને અનુભાગ બંધ થયો છે એ દ્વારા તીવ્રતાનો ખ્યાલ આવે. કેમ કે જે કષાયો જે છે ભાવમાં, એ કષાય ભાવે જીવ પરિણમ્યો. તો કષાય ભાવે જીવ પરિણમ્યો તો એને પાપનો બંધ પડે. મંદ કષાય પરિણમે તો પુણ્યનો બંધ પડે. હવે એમાં પણ કેટલી તીવ્રતા છે, એક જ પ્રકારનો ભાવ પણ કેટલી તીવ્રતા અને કેટલો વખત સુધી કર્યો તો એ પ્રમાણે એને એટલા એ કર્મ જે બંધાય એનો એટલો સ્થિતિબંધ અને અનુભાગ બંધ પડે. એટલે સ્થિતિબંધ અને અનુભાગ બંધ દ્વારા આપણે એ ભાવની તીવ્રતા સમજી શકીએ છીએ. ભાવની તીવ્રતા આપણે સમજી શકીએ એટલા માટે એની અહીંયા વાત કરવામાં આવી છે. કે બીજી કઈ રીતે સમજીએ ભાવને? તો કે છે કે ભાવ સંસારમાં વર્તતો સંગની જીવ અનેક પ્રકારના કર્મોના સ્થિતિબંધના તથા અનુભાગ બંધના કારણરૂપ અનેક પ્રકારના કષાયો રૂપે પરિણમે છે. આ અનુબંધ અને સ્થિતિબંધનું કારણ
કસાયો છે એ આપણે જાણીએ છીએ. કર્મની અંદર સ્થિતિબંધ અને અનુભાગનો બંધ એ એનું કારણ એના કસાયો છે. હવે એના ઉપરથી એના ભાવ કેટલા ભાવ કરે છે, ભાવ પરાવર્તન કેટલા થાય એ અહીંયા સમજાવ્યું છે. જો ભાવાર્થમાં કહે છે કે કર્મોના એક સ્થિતિબંધના કારણરૂપ કસાયોના સ્થાનક અસંખ્યાત લોક પ્રમાણ છે. એક સ્થિતિબંધના કારણરૂપ કસાયો કેટલા કસાયો, તે કસાયોના સ્થાન કેટલા એટલા એ પણ અસંખ્યાત લોક પ્રમાણ છે. અસંખ્યાત પ્રમાણ કહો કે સંખ્યાત લોક પ્રમાણ કહો. સંખ્યાત લોક પ્રમાણ કહ્યું છે તેનો અર્થ એ છે કે લોકાકાશના જેટલા પ્રદેશ જે છે તો એની સંખ્યા જે છે ને એ સંખ્યા કરતા અસંખ્યાત અસંખ્યાત લોક પ્રમાણ એમ. એટલે એનો અર્થ એ થાય અસંખ્યાત તો લોકાકાશના પ્રદેશ છે અને એટલે લોકાકાશના પ્રદેશ પ્રમાણ હોય તો અસંખ્યાત પ્રમાણ કહેવાય. તો એટલા તો જીવના પ્રદેશને માટે આપણે એમ કહીએ છીએ કે લોકાકાશના જેટલા પ્રદેશ એટલા જીવના પ્રદેશ એમ કહીએ છીએ. પણ અહીંયા તો લોકાકાશના પ્રદેશ અસંખ્યાત છે તો એના કરતા અસંખ્યાત ગણા એમ લેવું છે. એટલે અસંખ્યાત લોક પ્રમાણ એ શબ્દનો અર્થ એવી રીતે થાય. તો શું કહે છે કે કર્મોના એક સ્થિતિબંધના કારણરૂપ કસાયોના સ્થાનક અસંખ્યાત લોક પ્રમાણ છે. તેના એક સ્થિતિબંધ સ્થાનમાં અનુભાગ બંધના કારણરૂપ કસાયોના સ્થાન અસંખ્યાત લોક પ્રમાણ છે. જે સ્થિતિબંધ છે અને અનુભાગ બંધ પણ છે, બે વસ્તુ છે ને. એટલી સ્થિતિ સુધી કર્મ રહેશે અને અનુભાગની અંદર શું થાય એટલી તીવ્રતાથી ફળ આવશે. બે સમજવું પડશે ને. સ્થિતિ કેટલા સમયની સ્થિતિ સુધી આ કર્મ રહેવાનું છે, ઉદયમાં ક્યારે આવશે અને કેટલી સ્થિતિ રહેશે એ, અને ઉદયમાં આવશે ત્યારે કેવું જોરદાર ફળ આવશે એ અનુભાગ કહેવાય. બે વસ્તુ લેવી પડશે ને. તો પછી કસાયોમાં બે વસ્તુ લેવી પડે ને. અને કસાયો છે એ જ ભાવ છે જીવનો, એ જ જીવનો ભાવ છે. એટલે આખી વસ્તુ સમજાવી છે આ રીતે. એટલે ગૂંચવાડો કરવાની જરૂર નથી, સમજી લેવાય એવું છે, સમજાયું છે. તો શું કહ્યું પેલા સ્થિતિબંધનું. તો સ્થિતિબંધનું કારણ કસાય. એ કસાયના એમાં કહે છે કર્મના એક સ્થિતિબંધના કારણરૂપ કસાયના સ્થાનક કેટલા, તો અસંખ્યાત લોક પ્રમાણ છે. એવી જ રીતે અહીંયા કહે છે એના માટે પેલા અનુભાગ બંધના પણ એ રીતે હોય. તો હવે કહે છે કે એની અંદર તેમાં એક સ્થિતિબંધ સ્થાનમાં અનુભાગ બંધના કારણરૂપ કસાયોના સ્થાન અસંખ્યાત લોક પ્રમાણ છે. એ સ્થિતિબંધ જે થયો એનો અનુભાગ જે છે એના બંધ માટે અસંખ્યાત લોક પ્રમાણ કસાય સ્થાન છે. વળી યોગ સ્થાન છે તે જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગે છે. તેને આ જીવ પરિવર્તન કરે છે, એમાં પરાવર્તન કરે છે. એટલે એ બદલે છે, એમાં એ બદલે છે. તે કેવી રીતે જગત શ્રેણી ગુરુદેવે સમજાવી છે, આપણે ત્યાંથી લઈશું. તો એ કેવી રીતે, તો કહે છે કે કોઈ સંઘની મિથ્યા દ્રષ્ટિ પર્યાપ્ત જીવ પોતાને યોગ્ય સર્વ જગન્ય જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિની સ્થિતિ અંતઃકોળાકોળી સાગર પ્રમાણ બાંધે છે. તેના કસાય સ્થાન અસંખ્યાત લોક માત્ર છે. તેમાં સર્વ જગન્ય સ્થાન એક રૂપ પરિણમે. તેમાં તે એક સ્થાનમાં અનુભાગ બંધના કારણરૂપ સ્થાન એવા અસંખ્યાત લોક પ્રમાણ છે. તેમાંથી એક સ્થાન સર્વ જગન્ય રૂપ પરિણમે. ત્યાં તેને યોગ્ય સર્વ જગન્ય યોગ સ્થાન રૂપ પરિણમે ત્યારે જ જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગના યોગ સ્થાન અનુક્રમથી પૂર્ણ કરે. પણ વચમાં અન્ય યોગ સ્થાન રૂપ પરિણમે તે અહીં ગણતરીમાં નથી. યોગ સ્થાન રૂપ આ બંને જે સ્થિતિબંધ અને અનુભાગ બંધના જે કસાયો જે છે એ જે રીતે એવા ભાવ જે થાય છે તેમાં એ બધા જ સર્વ જગન્ય રૂપ પરિણમે
ત્યાં તેને યોગ્ય સર્વજગન્ય યોગ સ્થાન રૂપ પરિણમે, ત્યારે જ જગત શ્રેણીના અસંખ્યાત્મા ભાગના યોગ સ્થાન અનુક્રમથી પૂર્ણ કરે. હવે આમાં આ બંને વસ્તુ જે છે ને, સ્થિતિ અને અનુભાગ બંધના, જે એને અહીંયા યોગ સ્થાન સાથે લઈ અને લેવામાં આવ્યું છે. એટલે 3 વસ્તુ સાથે એમાં થાય. તો એ કેમ કે જે કસાયો જે થાય છે તો એમાં યોગ છે ને, આત્મપ્રદેશોનું કંપન જે થાય છે ને તે યોગ છે. તો એ યોગનું પણ પ્રમાણ કેટલા પ્રમાણે, તો અસંખ્યાત્મા ભાગના યોગ સ્થાન અનુક્રમથી પૂર્ણ કરે. કેમ કે એ પ્રમાણમાં એને એટલા યોગ સ્થાન પ્રમાણમાં એને પ્રદેશ અને પ્રકૃતિ બંધ પણ થાય છે ને, તો એ યોગ સ્થાન, દરેક યોગ સ્થાનના પણ એ રીતે વધતા ક્રમમાં જગન્યથી માંડી અને ઉત્કૃષ્ટ સુધીના જેટલા છે તેટલા એને અહીંયા જગત શ્રેણીના કહેવામાં આવી છે. તો જગત શ્રેણીના અસંખ્યાત્મા ભાગના યોગ સ્થાન અનુક્રમથી પૂર્ણ કરે, પણ વચમાં અન્ય યોગ સ્થાન રૂપ પરિણમે તે અહીં ગણતરીમાં નથી. એ પ્રમાણે યોગ સ્થાન પૂર્ણ થતા અનુભાગ સ્થાનનું બીજું સ્થાન પરિણમે. એટલે એવા યોગ સ્થાનને પૂર્ણ કરે અને પછી ત્યાર પછીથી બીજું સ્થાન, એટલે પહેલા સ્થાનના બધા યોગ સ્થાન પૂર્ણ કરે, પછી બીજા સ્થાનના બધા યોગ સ્થાન પૂર્ણ કરે, પછી ત્રીજા સ્થાનના બધા યોગ સ્થાન પૂર્ણ કરે, એ રીતે લેવાનું. ત્યાં પણ એ જ પ્રમાણે સર્વ યોગ સ્થાન પૂર્ણ કરે. ત્યાર પછીથી ત્રીજું અનુભાગ સ્થાન થાય, ત્યાં પણ એટલા જ યોગ સ્થાન ભોગવે. એ પ્રમાણે અસંખ્યાત લોક પ્રમાણ અનુભાગ સ્થાન અનુક્રમે પૂર્ણ કરે, ત્યારે બીજું કસાય સ્થાન લેવું અને ત્યાં પણ ઉપર કહેલા ક્રમપૂર્વક અસંખ્યાત લોક પ્રમાણ અનુભાગ સ્થાન તથા જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગના યોગ સ્થાન પહેલા કહ્યું એ પ્રમાણે ક્રમપૂર્વક ભોગવે, ત્યારે ત્રીજું કસાય સ્થાન લેવું. એ પ્રમાણે ચોથું, પાંચમું, છઠ્ઠું આદિ અસંખ્યાત લોક પ્રમાણ કસાય સ્થાન પૂર્વક ક્રમપૂર્વક પૂર્ણ કરે, ત્યારે એક સમય અધિક જગન્ય સ્થિતિનું સ્થાન લેવું. તેમાં પણ કસાય સ્થાન, અનુભાગ સ્થાન અને યોગ સ્થાન ઉપર કહેલા ક્રમપૂર્વક ભોગવે. એ પ્રમાણે 2 સમયે અધિક જગન્ય સ્થિતિથી માંડી 30 કોડાકોડી સાગર સુધી નાના વર્ણ કર્મની સ્થિતિ પૂર્ણ કરે. આ તો એક કર્મની વાત લીધી. એ જ પ્રમાણે બાકી બધા કર્મની સ્થિતિ, એમાં મૂળ પ્રકૃતિ, 4 ઘાતી કર્મની અને 4 અઘાતી કર્મની, અને પછી ઉત્તર પ્રકૃતિઓ 148. તો એ પ્રમાણે સર્વ મૂળ કર્મ પ્રકૃતિઓ તથા ઉત્તર કર્મ પ્રકૃતિઓનો ક્રમ જાણવો. એ રીતે પરિણમતા અનંતકાળ વ્યતીત થાય છે, તેને એકઠો કરતા એક ભાવ પરાવર્તન થાય, અને એવા અનંત ભાવ પરાવર્તન આ જીવ ભોગવતો આવ્યો છે. તો એને ગુરુદેવે એ જ રીતે સમજાવ્યું છે. ગુરુદેવ અહીંયા કહે છે ભાવ પરાવર્તન વિશે કે ચૈતન્યના ભાન વિના જીવ અનંત સંસારમાં રખડે છે. મૂળ વાત તો આ છે કે જીવના ભાવ કેટલા પ્રકારે, એનો આપણને ખ્યાલ આપે છે. કેટલા પ્રકારે આપણે ભાવ, કેવા પ્રકારે, કેવી તીવ્રતાથી, અને એમાં આત્મપ્રદેશોનું જે પ્રમાણે કંપન થાય છે એ સાથે લઈ અને જ્યારે વિચાર કરીએ તેમ થાય કે ઓહો, પાર ના આવે. અસંખ્ય શું કહેવાય એને? અસંખ્યના અસંખ્ય 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 એટલા અસંખ્ય વાળી ગુણ્યા કરીએ, એટલા ભાવ, એ રીતે એટલા પ્રકારે જીવ ભાવ કરે છે એમ કહેવાનો આશય છે. કેમ કે 3 વસ્તુ જયારે ભેગી થાય ત્યારે વિચાર કરીએ તો ત્રણેયનું પરમિટેશન, કોમ્બિનેશન કરવા જઈએ તો કેટલું બધું થાય. અને પાછા એ કર્મની સ્થિતિનો વિચાર જયારે કરીએ છીએ તો આટલા કાળ સુધીના કર્મ અને પાછી આટલી બધી કર્મની પ્રકૃતિઓ, 148 પ્રકારની કર્મની પ્રકૃતિઓ, તો કેટલું થાય? એટલે એ પ્રમાણે એટલા જીવના ભાવ થતા હશે ત્યારે થતું હશે ને. કેમ કે આપણે જરાક વિચાર કરીએ, સમજવા માટે વિચાર કરીએ કે જે જીવને 31 સાગરોપમનું કાળ, જેને એવો ગ્રૈવિક એની ગતિ થાય, 9મી ગ્રૈવિકે જાય તો 31 સાગરોપમનું જેને આયુષ બાંધ્યું હોય, તો એના પુણ્ય જે છે એનો એ પ્રમાણે સ્વભાવ એનો કેટલા પ્રમાણમાં કેવી રીતે હશે એનો આપણને સામાન્ય ખ્યાલ આવે ને. અને એને ભોગવે છે કેટલો સમય સુધી? પાછો 31 સાગરોપમ સુધી. અને એ ભોગવવાનું જે છે એટલે એ અનુભાગ કેવો?
દરેક વખતે જે અનુભવ જે હોય એ ભોગવવાની તીવ્રતા કેવી હોય, તો એનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આટલા બધા વખત સુધી એ ભોગવે છે, અને બાંધવાનો સમય અને ભોગવવાનો સમયમાં પાછો ફેર, જે રીતે માનતો હોય એ રીતે, એટલે એના ભાવમાં પણ પાછો ફેર. એટલે એ બધાના પરમિટેશન કોમ્બિનેશન કરવાની અહીંયા સામાન્ય રીત બતાવી છે, પણ આપણે સમજવાનું છે એમાંથી. તો ચૈતન્યના ભાન વિના ગુરુદેવ મૂળ વાત ઉપર આવે છે, તે છે કે ભાઈ આ બધું કેમ થાય છે, તને જેમ જે ભાવ થાય છે એ કેમ એવા થયા, ભલે શુભ થયા હોય તો પણ એમ કેમ થયા? તો કે ચૈતન્યનું ભાન નથી. ચૈતન્ય સ્વરૂપનું ભાન હોય તો સ્વરૂપ તરફ વળી જાય, પણ 12મા ને 12મા આત્માના ભાન વિના એ જે ભાવ કરે છે તે શુભ અથવા અશુભ ભાવ કર્યા કરે છે. અને એમાં એ શુભ અને અશુભ ભાવ એટલે કસાય, મંદ કસાય ને તીવ્ર કસાય, અને એને કારણે એને ભાવ બંધ થાય, અને એના નિમિત્તે પછી દ્રવ્ય બંધ થાય. તો ચૈતન્યના ભાન વિના જીવ અનંત સંસારમાં રખડે છે અને અનેક કર્મોનો સ્થિતિબંધ કરે છે. જીવે દયાદાન આદિના પરિણામ, સાચા દેવગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામ, વ્યવહાર રત્નત્રયના પરિણામ અનંતી વાર કર્યા, તેને પણ ભાવ સંસાર અથવા ભાવ પરાવર્તન કહે છે. એટલે ભાવ સંસાર કહો અથવા તો ભાવ પરાવર્તન કહીએ. 5 પરાવર્તનમાં છેલ્લું પરાવર્તન એની વાત ચાલે છે, ભાવ પરાવર્તન કહે છે. અને એ ભાવાર્થ જ ગુરુદેવ અહીંયા સમજાવે છે, થોડુંક વધારે એમાં સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે કર્મોની એક સ્થિતિબંધના કારણરૂપ કષાયોના સ્થાનક અસંખ્યાત લોક પ્રમાણ છે. તેમાં એક સ્થિતિબંધ સ્થાનમાં અનુભાગ બંધના કારણરૂપ કષાયોના સ્થાન અસંખ્યાત લોક પ્રમાણ છે. ગુરુદેવ કહે છે કે 14 બ્રહ્માંડનું સરખી રીતે ચોસલું બનાવે તેમાં છેલ્લું પાતળું ચોસલું તેને જગત શ્રેણી કહે છે. 14 બ્રહ્માંડ આપણે જાણીએ છીએ, 14 બ્રહ્માંડ, તો 14 બ્રહ્માંડનું સરખી રીતે ચોસલું બનાવે તેમાં છેલ્લું પાતળું ચોસલું તેને જગત શ્રેણી કહે છે. શ્રેણીની વાત આપણે ઘણી વાર કરીએ છીએ ને. તીર્થંકર ભગવાન જ્યાં બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં, તો ત્યારે આપણે એમ કહીએ છીએ કે ત્યાં બીજા કેવળી પરમાત્મા બિરાજે છે, તો એ સમ શ્રેણીએ બિરાજે છે એમ કહીએ છીએ ને. તો શ્રેણી, આ શ્રેણી છે એ લોકાકાશની એ જ શ્રેણીમાં હોય એમ. તો એ શ્રેણીને યાદ કરો એટલે યાદ આવી જશે. તો અહીંયા ગુરુદેવે અહીંયા જગત શ્રેણીને સમજાવે છે. કઈ રીતે જગત શ્રેણી લેવાની છે? તો કે 14 બ્રહ્માંડ નું સરખી રીતે ચોસલું બનાવે તેમાં છેલ્લું પાતળું ચોસલું તેને જગત શ્રેણી કહે છે. એટલે એ જ શ્રેણી, એક જ શ્રેણી. વળી યોગ સ્થાન છે તે જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગે છે. તેને આ જીવ પરિવર્તન કરે છે. તે કેવી રીતે? તો કોઈ સંગની મિથ્યા દ્રષ્ટિ પર્યાપ્ત જીવ પોતાને યોગ્ય સર્વ જગન્ય જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિની સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગર પ્રમાણ બાંધે, તેમાં કસાય સ્થાન અસંખ્ય લોક માત્ર છે, તેમાં સર્વ જગન્ય સ્થાન એક રૂપ પરિણમે, તેમાં એક સ્થાનમાં અનુભાગ બંધના કારણરૂપ સ્થાન એવા અસંખ્યાત લોક પ્રમાણ છે, અને તેમાંથી એક સ્થાન સર્વ જગન્ય રૂપ પરિણમે, ત્યાં તેને યોગ્ય સર્વ જગન્ય યોગ સ્થાન પરિણમે. ત્યારે જ જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગના યોગ સ્થાન અનુક્રમથી પૂર્ણ કરે, પણ વચમાં અન્ય યોગ સ્થાન રૂપ પરિણમે તે અહીં ગણતરીમાં નથી. ગુરુદેવ કહે છે કે આ વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય મળે તેમ નથી. સર્વજ્ઞે કહેલા તત્વમાં જરા ફેર પાડે તો આખા તત્વમાં ફેર પડી જાય છે. દિનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેય માત્રને જાણે છે, તો આ જ્ઞેયને આપણે જેટલું જાણીએ છીએ એ પરમાત્મા તો સીધે સીધું પ્રત્યક્ષ જાણે છે. આ જ્ઞેય છે ને, જગતમાં જે કઈ છે એ બધું જ્ઞેય છે. જે છે તે બધું જ્ઞેય છે. જે પરિણમન થાય છે, જે અવસ્થા થાય છે, એ બધું પણ જ્ઞેય છે.
અનંત પદાર્થો અને દરેકની અવસ્થા એ બધું જ્ઞેય. એ થાય છે, થવાનું છે, થઈ ગયું છે, એ બધું જ્ઞેય છે. ભૂતકાળના જ્ઞેયો, વર્તમાન કાળના જ્ઞેયો, ભવિષ્યકાળના જ્ઞેય. તો આ બધું પણ જ્ઞેય કહેવાય. આ બધું જ્ઞેય કહેવાય. આપણને એમ થાય કે જ્ઞેય એટલે કંઈક બીજું, એમ નહીં. આ આપણે મેડિકલના જ્ઞાન ને બધા જ્ઞાન બધા જે કહીએ એ બધું જ્ઞેયમાં જ જાય. તો ભગવાનના જ્ઞાનમાં બધું જ આવે, કાંઈ બાકી રહી જાય નહીં. આપણે 0-1 ની લેંગ્વેજ કોમ્પ્યુટરની બોલીએ ને એનાથી આમ થાય ને તેમ થાય ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો બધું જ્ઞેય કહેવાય કે ન કહેવાય? આપણે જાણીએ તો જ્ઞાનનું જ્ઞેય થયું ને, તો એ બધું જ્ઞેય ભગવાન જાણે. તમે જે બોલો એમાં કોઈ વાત બાકી રહેતી નથી કે જે જ્ઞેય ન કહેવાય. કેમ કે કોઈકના જ્ઞાનમાં એ આવે એટલે જ્ઞેય કહેવાય, અને આપણા જ્ઞાનમાં તો બધું આવતું નથી. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં તો જ્ઞેય માત્ર આવે. એટલે આપણે જે પણ કલ્પના કરીએ, જે કંઈ પણ કરીએ, તો ભગવાન તો પ્રત્યક્ષ જાણે, સીધું એમનું જ્ઞાન જાણે. એટલે સર્વજ્ઞ સિવાય આવી વાત બીજે હોઈ શકે નહીં. કેટલીક વાત આપણને આપણી બુદ્ધિ ઓછી હોય તો ઉતરતા જરા એમાં સમજતા વાર લાગે. કઈ નહીં, ફરીથી વાંચીએ એટલે સમજાઈ જાય, એનો ભાવ પકડાઈ જાય એટલે આપણું કામ આગળ ચાલે. તો અહીંયા એ રીતે સમજવાનું છે. મૂળ વાતને આપણે કર્મ દ્વારા સમજી શકીએ, કેમ કે ભાવને સમજવાના છે. કેટલા ભાવ, કેટલા પ્રકારે ભાવ, કેટલા સમય સુધી ભાવ, અને એમાં યોગ, આ બધી સાથે, અને એને ભોગવવાનું, બધી વાત લેવી છે ને આમાં તો. એટલે એ ભાવને અહીંયા આ રીતે સમજાવવામાં આવી. તો ગુરુદેવ કહે છે કે આ વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય મળે તેમ નથી. સર્વજ્ઞે કહેલા તત્વમાં જરા ફેર પાડે તો આખા તત્વમાં ફેર પડી જાય છે. લોકો અન્ય મત સાથે સમન્વય કરવા માંગે છે, પણ વિતરાગ માર્ગને ક્યાંય પણ અન્ય મત સાથે મેળ ખાય તેમ નથી. અમે તો આ વાત છેલ્લા કેટલાય વર્ષોથી જાણીએ છીએ. ઓછામાં ઓછા મને ખ્યાલ છે ત્યાં સુધી 25 વર્ષ કરતા વધારે સમયથી આ વાત મને ખ્યાલમાં છે, બહુ સારી રીતે ખ્યાલમાં છે કે ભાઈ આ સર્વજ્ઞ પરમાત્મા જે જાણ્યું છે, જે એમના જ્ઞાનમાં આવ્યું છે, એવી વાત બીજે ક્યાંય હોઈ શકે જ નહીં. અને નકામાના લોકો બીજા મતની સાથે એને સરખાવા જાય છે. લોકો અન્ય મત સાથે સમન્વય કરવા માંગે છે, પણ વિતરાગ માર્ગને ક્યાંય પણ અન્ય મત સાથે મેળ ખાય તેમ નથી. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે. કેટલા બધા વર્ષો આ વાત તો એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે, એટલી બધી સરસ રીતે સમજાઈ ગઈ છે કે એ બની શકે એમ જ નથી. નકામાની લોકો માથાકૂટ કરે છે, કેમ કે જેટલા અત્યારે વર્તમાનમાં ધર્મ છે, અન્ય મત જે છે, એ બધાના કોઈક સ્થાપક છે, કોઈક એની સ્થાપના કરી. અને નામ લેશો બધામાં કોઈક એમનો મુખ્ય સ્થાપક છે. તો અહીંયા દરેકની અંદર પારસીનો જે છે તો જસ્તો સ્થાપક છે. તો પછી એવી રીતે ખ્રિસ્તી ધર્મના તો ઈસુ ખ્રિસ્ત સ્થાપક કહેવામાં આવ્યા છે. એ રીતે બધાના સ્થાપક કહેવામાં આવ્યા છે. હવે એ બધા તો કેટલા વર્ષથી છે, અને કેટલાય લોકો એ વાતને સમજતા નથી. મૂર્ખ ઇતિહાસકારો એમ કે છે કે જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામી ભગવાને કરી. બધા મૂર્ખ છે. એમને એ કલ્પના નથી કે મહાવીર સ્વામી ભગવાનની પહેલા બીજા 23 થયા, અને એ 23ની 24મી થઈ, એવી 24મી એની પહેલા પણ થઈ, એની પહેલા અનંત 24મી થઈ. એ પણ એમને કલ્પના નથી. એ તો ઠીક છે, પણ એવી જ રીતે ઐરાવત ક્ષેત્રની અંદર થયા, અને મહાવીર ક્ષેત્રની અંદર તો વર્તમાનમાં બિરાજમાન છે, ત્યાં પણ અનંત થયા. તો જયારે અનંત આવા સર્વજ્ઞ પરમાત્મા થયા, તો એની સાથે સાથે બીજા કેવળી ભગવાન જે થયા, જે તીર્થંકર નથી થયા અને કેવળી થયા, એની તો ઘણી મોટી સંખ્યામાં છે. દરેકની સાથે કેટલા હજારો કેવળી થયા હોય. એ બધા સર્વજ્ઞ. કેવળી ભગવાન પણ કેવળ જ્ઞાની છે, એટલે એ પણ સર્વજ્ઞ. અને બધા સર્વજ્ઞનો મત એક જ. એ કેટલા વખતથી ચાલ્યું આવે, અનંત કાળથી ચાલ્યું આવે. એની કોઈએ સ્થાપના નથી કરી. આવી વસ્તુની સાથે લોકો સમન્વય કરવા માંગે છે. અને એમાંય આપણા જૈન ભાઈઓ જૈનાના ભાઈઓ એમ કહીએ તો ચાલે, બધા કરતા હરતા બધી એવી ગોઠવણો કરે, મોટા બીજા બધાને બોલાવે, અને શું સમન્વય કરવો છે પ્રભુ? તને આટલું જ આવી જીનવાણી પર મળી છે, અપૂર્વ જીનવાણી મળી છે, ને તને વિકલ્પ કેમ આવ્યો કે હું બીજાની સાથે સમન્વય કરવા જાઉં? તે વાંચ્યો નથી, અભ્યાસ કર્યો નથી. જેને મહારત્ન પ્રાપ્ત થયું હોય એને જોડમાં એની સાથે મેળવણી કરવાનું મન થાય. અહીંયા કે છે કે
લોકો અન્યમત સાથે સમન્વય કરવા માંગે છે, પણ વિતરાગ માર્ગને ક્યાંય પણ અન્યમત સાથે મેળ ખાય તેમ નથી. સર્વજ્ઞની વાત આખી જુદી છે. હવે કે છે કે એ પ્રમાણે અહીંયા તો આપણી વાત ઉપર ગુરુદેવ આવે છે. હવે કે છે કે એ પ્રમાણે યોગ સ્થાન પૂર્ણ થતા અનુભાગ સ્થાનનું બીજું સ્થાન પરિણમે, ત્યાં પણ એ જ પ્રમાણે સર્વયોગ સ્થાન પૂર્ણ કરે, ત્યાર પછી ત્રીજું અનુભાગ સ્થાન થાય, ત્યાં પણ તેટલા જ યોગ સ્થાન ભોગવે. એ પ્રમાણે અસંખ્યાત લોક પ્રમાણ અનુભાગ સ્થાન અનુક્રમ પૂર્વક પૂર્ણ કરે, ત્યારે બીજું કસાય સ્થાન લેવું. ત્યાં પણ ઉપર કહેલા ક્રમ પૂર્વક અસંખ્યાત લોક પ્રમાણ અનુભાગ સ્થાન તથા જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગના યોગ સ્થાન પૂર્વક ક્રમ પૂર્વક ભોગવે, ત્યારે ત્રીજું કસાય સ્થાન લેવું. એ પ્રમાણે ચોથું, પાંચમું, છઠ્ઠું આદિ અસંખ્યાત લોક પ્રમાણ કસાય સ્થાન પૂર્વક ક્રમ પૂર્વક પૂર્ણ કરે, ત્યારે એક સમય અધિક જગન સ્થિતિ લેવું. તેમાં પણ કસાય સ્થાન, અનુભાગ સ્થાન અને યોગ સ્થાન ઉપર કહેલા ક્રમ પૂર્વક ભોગવે, તે પ્રમાણે 2 સમય અધિક જગન સ્થિતિથી માંડી 30 કોળાકોળી સાગર સુધીના જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ પૂર્ણ કરે. જો જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ 30 કોળાકોળી સાગરોપમની હોય, એ પ્રમાણે સર્વ મૂળ કર્મ પ્રકૃતિઓ તથા ઉત્તર કર્મ પ્રકૃતિઓનો ક્રમ જાણવો. જેટલી જેની સ્થિતિ હોય તે પ્રમાણે લેવું. જ્ઞાનાવરણીની 30 કોળાકોળીની ઉત્કૃષ્ટ સ્થિતિ, દર્શન મોહનીયની 70 કોળાકોળીની અને ચારિત્ર મોહનીયની 40 કોળાકોળીની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. હવે વિચાર કરો, દર્શન મોહનીયની 70 કોળાકોળીની સ્થિતિ છે અને જીવનું વધારેમાં વધારે આયુષ કેટલું હોય? વધારેમાં વધારે આયુષ નરકની અંદર હોય તો 7મી નરકે હોય તો 33 કોળાકોળી સાગરોપમનું જ હોય. તો એ આયુષ 33 કોળાકોળી સાગરોપમનું આયુષ હોય અને એને જો દર્શન મોહનીયની સ્થિતિ 70 કોળાકોળીની બંધાઈ હોય તો એ આયુષ પૂરું કરે, એના પછી પણ પાછું હજી એને તો દર્શન મોહનીયનું તો હજી એટલી સ્થિતિ બાકી હોય. એટલે દર્શન મોહનીયની સ્થિતિ જે છે એ 70 કોળાકોળીની છે, વધારેમાં વધારે સ્થિતિ. જ્યારે ચારિત્ર મોહનીયની તો 40 કોળાકોળીની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, જ્ઞાનાવરણીની 30 કોળાકોળીની છે. એટલે આ દર્શન મોહનીય જે છે એ દર્શન મોહનીય જેને કારણે આપણને મિથ્યાત્મ છે, એની સ્થિતિ તો ઘણી લાંબી બંધાય. અને એવી કેમ બંધાય? એવી સ્થિતિ એટલી લાંબી દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની કેમ બંધાય? એનો જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આપણે જીનવાણીનો વિરોધ કરીએ ને ત્યારે એટલી મોટી અનંતાનું મંદિરની ચોકડી જે છે એની સ્થિતિ જે છે એટલી મોટી કેમ બંધાય? ચારિત્ર મોહનીયની છે. તો એમાં એનું કારણ એ જ છે કે જીનવાણીનો વિરોધ કરીએ, જીનેશ્વર ભગવાનનો વિરોધ કરીએ, એમની વાતનો વિરોધ કરીએ, એટલે એવી સ્થિતિ બંધાય. એનો વિરોધ કરવો એટલે કે આપણે મિથ્યાત્વનું પોષણ કરીએ છીએ, જાણી જોઈને પોષણ કરવા માંગીએ છીએ, જાણી જોઈને મિથ્યાત્વ ભાવે થવા માંગીએ છીએ. એનો અર્થ એમ થાય છે મારે સમ્યક્ત્વ કરવું નથી અને સાચી વાત મને ખબર પડી છે તો પણ હું ભગવાનની વાણીનો વિરોધ કરું, સખત વિરોધ કરું કે તમે ખોટા છો ભગવાન, અને હું બીજી વાતને પકડી રાખું. આવો જે ભાવ જે કરે છે એ જીવને એવા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના મોટા બંધ પડે છે. હવે એનો ક્યારે પાર આવે છે, ત્યાંથી એ જીનવાણી પ્રાપ્ત કરે ને કેવી રીતે એ પછી ધર્મમાં પ્રવેશે? આ બધી વાતને આપણે ખૂબ સમજવાની છે. સમજ્યા વિના વાતની અંદર બધા ધર્મ સમાન ને બધા ધર્મ સરખા ને આમ આપણે બોલી નાખીએ છીએ ને એ ઠીક નથી થતું ભાઈ, બહુ સમજવા જેવું છે. તો આ બધી સ્થિતિની વાત કરી, વધારે સ્થિતિ આટલી હશે. તો એમ પ્રકૃતિ દીઠ સ્થિતિમાં દરેક પ્રકૃતિ કર્મની બધી પ્રકૃતિમાં ફેર છે સ્થિતિમાં. તો એ રીતે પરિણમતા અનંતકાળ વ્યતીત થાય છે. તે એકઠો કરતા એક ભાવ પરાવર્તન થાય, એવા અનંત ભાવ પરાવર્તન આ જીવ ભોગવતો આવ્યો છે. જીવ અનેક પ્રકારના કર્મો બાંધતો આવ્યો છે, તેની મુદતમાં ફેર છે તથા અનુભાગમાં પણ ફેર છે. આ પ્રમાણે ભાવ પરાવર્તન સમજવું. હવે આ પરાવર્તન 5 પરાવર્તનની વાત કરી અને એના કથનને સંકોચે છે. તો એ આગળ લઈએ છીએ. હવે 5 પરાવર્તનના કથનને સંકોચે છે. 72મી ગાથા. એવમ અનાદિ કાલમ પંચ પ્રકારે ભ્રમતી સંસારે, નાના
દુઃખ નિદાને જીવ મિથ્યાત્વ દોષેણ. એ પ્રમાણે પંચ પરાવર્તન રૂપ સંસારમાં આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વ દોષ વડે ભમે છે. આ મિથ્યાત્વને કારણે ભમે છે. મૂળ કારણ આ એવો છે સંસાર તો કે છે કે અનેક પ્રકારના દુઃખોનું નિદાન ખજાનો છે. અનેક પ્રકારના દુઃખોનો ખજાનો છે. અને પછી એના પછી 73મી ગાથામાં કહે છે કે હવે એવા સંસારથી છૂટવાનો ઉપદેશ કરે છે. તો એમાં 73મી ગાથાની અંદર કહે છે કે ઇતિ સંસારમ જ્ઞાત્વા મોહમ સર્વાદરેણ ત્યક્ત્વા તમ જાયત સ્વસ્વભાવમ સંસરણમ યેન નશ્યતિ. એના અર્થમાં કહે છે કે ઉપર કયા પ્રમાણે આ સંસારને જાણી, જેવો સંસાર છે તેવો એને જાણી, સર્વ પ્રકારે ઉદ્યમ કરી, પુરુષાર્થ કરી, મહેનત કરી, મોહને છોડી હે ભવ્ય આત્મા તું એ આત્મ સ્વભાવનું ધ્યાન કર કે જેથી સંસાર પરિભ્રમણનો નાશ થાય. અને એ રીતે પછી આખી વાત પૂરી કરતા કહે છે કે પંચ પરાવર્તનમયી દુઃખરૂપ સંસાર મિથ્યા કર્મ ઉદય થકી ભરમે જીવ અપાર. મિથ્યાત્વને કારણે જીવ આવા ભ્રમણ કરે છે અને એ રીતે સંસારની પરીક્ષા પૂરી થાય છે. તો આપણે આ બે ગાથાઓ 72 અને 73 ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. તો એમાં 72મી ગાથા વિસ્તારમાં ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ 5 પરાવર્તન રૂપ સંસાર છે. ચેતન અનાદિકાળનો છે. આ ચેતન ભગવાન આત્મા તો અનાદિકાળનો છે. એની કોઈ આદિ નથી. અનિત્ય અવિનાશી ચીજ છે. સંસારમાં અનંત કાળ રખડ્યો છતાં ચૈતન્ય દ્રવ્ય એવું ને એવું છે. આ મૂળ વાત છે. ચૈતન્ય દ્રવ્ય એવું ને એવું ન હોત તો કોઈ પુરુષાર્થ કરવાનો રહેત નહીં. ચૈતન્ય દ્રવ્ય એવું ને એવું છે અને અનંત જીવોએ એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. પોતાના સ્વરૂપના વાસ્તવિક ભાન વિના અનાદિથી મિથ્યાત્વના દોષ વડે આ જીવ ભવના ભ્રમણ કરે છે, ભમે છે. ગુરુદેવ તો કહે છે કે દ્રવ્યલિંગી સાધુ થઈને 9મી ગ્રેવી કે 31 સાગરના આયુષ્ય જન્મ્યો. દ્રવ્યલિંગી હતો એટલે ભાવલિંગી નહોતો, એટલે સમ્યક દર્શન વિના એને આચરણ એવું પાડ્યું કે જેને કારણે એટલો બધો પુણ્યનો બંધ પડ્યો કે જેને ભોગવવા માટે દેવલોકની અંદર 9મી ગ્રેવી કે 31 સાગરો પગનું આયુષ્ય એને મળ્યું. આવું એને કર્યું. તેને કેવું ચારિત્ર પાડ્યું છે, કેવા મહાવ્રત પાડ્યા હશે, કેવો એનો સ્વભાવ હશે, કેટલું બધું પુણ્ય. જરાક વિચાર કરીએ તો ખબર પડે કે એને કેટલો બધો કાળ સુધી એ પુણ્યને ભોગવશે. ત્યાં કેટલો બધો કાળ. પછી તે દ્રવ્યલિંગી સાધુ થઈને 9મી ગ્રેવી કે 31 સાગરના આયુષ્ય જન્મ્યો. મુનિપણામાં મહાવ્રત પાળ્યા, યમ નિયમ કર્યા, બધું કર્યું. એટલું બધું આયુષ્ય બંધાયું પણ છતાંય ત્યાંથી સમ્યક્ત નથી. એટલે પછી ત્યાંથી એ આયુષ્ય પૂરું કરી અને છેવટે શું થશે? કાં તો મનુષ્ય થાય. મોટે ભાગે એ મનુષ્ય થાય એટલું આયુષ્યમાં એવું પુણ્ય કરીને ગયા હોય ને, એટલે મોટે ભાગે તો એવું જ હોય. બહુ મોટા પાપો કર્યા ન હોય તે રેન્જમાં કદાચ ન જાય. પણ પાછો ભાવ તો ઉભો જ રહ્યો ને. મનુષ્ય થાય તો પણ ફરી પાછા એટલા પુણ્ય કરે ત્યારે પાછો દેવ થાય ને, કે મનુષ્ય થાય ને. એટલે ભાવ તો ઉભો જ રહ્યો. એટલે ગુરુદેવ કહે છે કે પણ આત્માનું ભાન કર્યું નહીં, તેથી મિથ્યાત્વના દોષથી રખડે છે. કેવો છે સંસાર? અનેક પ્રકારના દુઃખોનો ખજાનો છે. આત્મા આનંદનું નિધાન છે, ત્યારે સંસાર દુઃખનું નિધાન છે, દુઃખની ખાણ છે. સંસાર સુખની ખાણ છે? ના, સંસાર દુઃખની ખાણ છે. અને આત્મા દુઃખની ખાણ છે? ના, આત્મા સુખની ખાણ છે. લોકોને હજી એ જ વાતનો વાંધો પડે છે કે આત્મા માટે થઈને જે કરવાનું હોય ને એમાં તો બધી બહુ તકલીફો. એવો ધર્મ કરવો તો બહુ અઘરો, એમાં તો બહુ દુઃખ પડે. એમ હજી કેટલાયના મનમાં એમ છે. જે સુખનું નિધાન છે, સુખનું સ્થાન છે, એની પ્રાપ્તિનો ઉપાય હોય ને એ પણ સુખરૂપ હોય.
આત્માની પ્રાપ્તિનો ઉપાય પણ સુખરૂપ હોય, દુઃખરૂપ ક્યારેય હોય નહીં. અહીંયા કહે છે કે આત્મા આનંદનું નિદાન છે ત્યારે સંસાર દુઃખનું નિદાન છે, દુઃખની ખાણ છે. જે ભાવથી દેવલોક મળે, નવમી ગ્રેવી કે જવાય, તે ભાવ દુઃખનું નિદાન છે. એ ભાવ દુઃખનું નિદાન છે. વ્રત તપ આદિ ભાવ પણ દુઃખનું નિદાન છે. કોઈને એમ થાય કે એવી વાત, પણ હા, એ ભાવ શુભ ભાવ છે, પુણ્યનો ભાવ છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ પણ દુઃખની ખાણ છે, એને કારણે પણ પુણ્યના બંધ પડે છે. હવે કહે છે કે જે જીવ વર્તમાનને ભાવે છે, જે જીવ વર્તમાનને ભાવે એટલે વર્તમાનમાં આપણી જે પર્યાય, જે અવસ્થા, જે કંઈ સંયોગ બધું જે છે, એને કોઈ પણ રીતે ભાવના ભાવવી કે એ માટે થઈ અને એમ થવું કે આવું ને આવું ફરીથી મળે, અથવા તો આવું વધારે મળે, અથવા તો આ ભાવમાં આવું વધારે કંઈક મળે, એમ વર્તમાનને ભાવે. જે જીવ વર્તમાનને ભાવે છે તે સંસારમાં રખડે છે, અને ત્રિકાળને ભાવનારમાં સંસાર નથી. ત્રિકાળ શું છે? પોતાનું સ્વરૂપ છે તે ત્રિકાળ છે. અને વર્તમાન શું છે? વર્તમાન તો પર્યાય છે. વર્તમાન પર્યાય જે છે એ પર્યાય, અને એવી પર્યાયને જે ઈચ્છે છે એ તો સંસારમાં જ રખડવાનું છે. જ્યારે ત્રિકાળ વસ્તુ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. તો ત્રિકાળની ભાવના જે ભાવે છે, તે ત્રિકાળને ભાવનાર જે છે એ સંસાર, એને સંસાર હોતો નથી, એનો સંસાર તો પરિત થાય છે. ગુરુદેવ કહે છે કે અહીં 5 પ્રકારના પરાવર્તન રૂપ ભાવને દુઃખ કહ્યું, દુઃખનો ખજાનો કહ્યો. માટે સુખનું નિદાન આત્મા છે, તેને ભજવું, આત્માની ભાવના કરવી. અને પછી 73મી ગાથામાં એનો ઉપાય જે છે એ કહેવામાં આવ્યો છે ને, તો એમાં કહે છે કે ઉપર કયા પ્રમાણે આ સંસારના સ્વરૂપને જાણી, સર્વ પ્રકારથી ઉદ્યમ કરી, મોહને છોડી, હે ભવ્ય આત્મા, તું એ આત્મ સ્વભાવને ચિંતવન કર, એ આત્મ સ્વભાવને ચિંતવન કર કે જેથી સંસાર પરિભ્રમણનો સર્વથા નાશ થાય. ગુરુદેવ કહે છે કે જે ભાવથી સાતા વેદનીય કર્મ બંધાય, જગતમાં કીર્તિ મળે, યશ નામ કર્મ બંધાય, એવું કર્મ બંધાય, તે બધો સંસાર છે. માટે સંસારના સ્વરૂપને જાણી, સર્વ પ્રકારથી ઉદ્યમ કરી, મોહને છોડ. ઘણાને શું થાય કે અત્યારે એવા હોય ને કે જેને યશનામ કર્મ એટલું મોટું હોય કે જેની પાછળ હજારો લોકો ગાંડા હોય, અને ગાંડા એને ભજતા હોય, એના ચરણની અંદર લાખો રૂપિયા, કરોડો રૂપિયા એ આપી દે, મૂકી દે, એવું પેલાનું યશનામ કર્મ હોય. એટલે ઘણાને એમ લાગે કે વાહ, બહુ મોટું. પણ એ તો પુણ્યની પ્રકૃતિ છે. એ જે એનું યશનામ કર્મ જે છે એ તો પુણ્ય પ્રકૃતિ છે. એનું અંતરંગ છે એ એનાથી જુદું છે. એવી જ રીતે કોઈ એટલા બધા સાતા વેદનીના ઉદય હોય કે ઘણી સંપત્તિ વગેરે, સારું શરીર, રૂપાળું શરીર, બધું જ મળે, એટલું બધું મળે, તો લોકોને એમ થાય કે આ. પણ ગુરુદેવ કહે છે કે એ બધું નથી ભાઈ, એ બધું જે છે રહેવાનું નથી, એ સંસાર છે ને દુઃખનું જ કારણ છે. એટલે એવા સંસારના સ્વરૂપને જાણી, સર્વ પ્રકારથી ઉદ્યમ કરી, મોહને છોડ. કેમ કે એમાં તને મોહ થાય છે, તું જોઈ અને મિથ્યા તો ભાવે પરિણમે છે. ગુરુદેવ આપણને એમ સમજાવે છે, કર્મ ટળે પછી ઉદ્યમી થા એમ કહ્યું નથી. કર્મ ટળે પછી ઉદ્યમી થા એમ કહ્યું નથી. તારો પુરુષાર્થ તારા હાથમાં છે. કર્મ તો ખરી જવાના જ છે, ટળવાના જ છે, એને તો સ્થિતિ બનશે તો થવાનું જ છે, પણ તારો ઉદ્યમ, તારો પુરુષાર્થ તારા હાથમાં છે. 5 પ્રકારના પરાવર્તન રૂપ ભાવ તારા સ્વભાવમાં નથી. 5 પ્રકારના પરાવર્તન રૂપ ભાવ તારા સ્વભાવમાં નથી. તો પછી કેમ મને થાય છે? અરે બહુ થાય જ ને, દોષ મારો પોતાનો છે. હું સ્વભાવ ભાવે થતો નથી, સ્વરૂપને જાણતો નથી, તો પછી શું થવાનું છે? આ પરાવર્તન જ થવાનું છે ને. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવથી પરાવર્તન થવાનું જ છે. 5 પ્રકારના પરાવર્તન રૂપ ભાવ કઈ મારા સ્વરૂપમાં નથી. ગુરુદેવ મને એ વાત સમજાવી રહ્યા છે. ભાઈ, તારા સ્વરૂપમાં એ વસ્તુ જ નથી, એટલે તું ધારે તો એનાથી રહિત થઈ શકે. માટે તારા સ્વભાવનું અવલંબન લે અને તેનું ચિંતન કર. તેમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી જાય છે. તે એક જ સંસારના પરિભ્રમણના નાશનો ઉપાય છે. આત્મા જાણનાર, દેખનાર છે.
દેહ આદિની ક્રિયાનો કરતા નથી એમ સ્વભાવની એકાગ્રતા કરે તો સંસાર ઉત્પન્ન થતો નથી. એવું ચિંતન કરવાનું છે કે હું ભગવાન આત્મા જાણનાર દેખનાર છું. આ શરીરની ક્રિયાનો પણ કરતા નથી તો બહારના બીજા પદાર્થોની ક્રિયાનો કરતા તો હું ક્યાંથી હોઉં? એવો મારો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. એવા જ્ઞાન સ્વભાવની એકાગ્રતા કરે, અનુભૂતિ કરે તો સમ્યક દર્શન થાય અને પછી સંસાર વધારે હોય નહીં, સંસાર ઉત્પન્ન થતો નથી અને તેણે સંસારનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. અહીં ઉદ્યમ કરીને કહ્યું છે. એટલે આત્મામાં વીર્ય નામનો ગુણ છે, એનામાં એવી શક્તિ પડી છે કે આવો પુરુષાર્થ કરી શકે છે. જેમ સંસારની ચીજો મેળવવા માટે એ પુરુષાર્થ કરે છે તેવી જ રીતે એ પોતે એવો પુરુષાર્થ પોતે કરી શકે છે. તો એ રીતે આ વાત લીધી અને હવે એકત્વ ભાવના એકત્વનો પ્રેક્ષા આગળ વિસ્તાર કરશે. ચોથી એકત્વનો પ્રેક્ષા. તો સંસાર અનુપ્રેક્ષા અહીંયા પૂરી થાય છે અને એમાં સંસારથી ચાલવાનો માર્ગ બતાવી છે અને 73મી ગાથા પૂરી થઈ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.